गुड मॉर्निंग डियर स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। बाळको 11 कॉमर्स में આપણે અગાઉ અતિ મહત્વના બધા ચેપ્ટરો કે જે હિસાબી પ્રક્રિયાના ભાગ છે, આમ નોંધ, પેટા નોંધ, ત્યાર પછી રોકડ મેળ, ખાતાવહી ખતવણી, કાચું સરવૈયું બધાની ચર્ચા પૂર્ણ કરી હતી। હવે હિસાબી પ્રક્રિયાનો અંતિમ તબક્કો બાળકો, અંતિમ તબક્કો એટલે તમારા માટે અતિ મહત્વનું ચેપ્ટર, બીજા ભાગનું ચેપ્ટર નંબર 5 ધંધાકીય એકમના નાણાકીય પત્રકો, જેને વાર્ષિક હિસાબો પણ કહે છે, એની આપણે વાત કરીશું। બાળકો, ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે। તમને પરીક્ષામાં 11 માર્કનો દાખલો પૂછાય છે। 12મા ધોરણમાં પણ આનો દાખલો કમ્પલસરી 11 માર્કમાં આવે જ છે। તો ખાસ ધ્યાન આપજો, એક પણ લેક્ચર મિસ ન થાય એ ખાસ કાળજી રાખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો। ચાલો, હવે બાળકો, તમને ખ્યાલ છે કે આપણે આર્થિક વ્યવહાર હોય એની સૌ પ્રથમ નોંધ થાય આમ નોંધના ચોપડામાં, એનું વિભાજન કરીએ તો પેટા નોંધ, ત્યાર પછી મુખ્ય ચોપડો આવે ખાતા વહી, એમાં અલગ અલગ ખાતા ખોલી ખતવણી થાય, દરેક ખાતાની બાકી શોધવામાં આવે, એના પરથી એક પત્રક બને કાચું સરવૈયું। કાચું સરવૈયું બની જાય પછી હિસાબી પ્રક્રિયાનો છેલ્લો ભાગ એ તૈયાર થશે વાર્ષિક હિસાબો। એ વાર્ષિક હિસાબો બની જાય એટલે તમારું હિસાબી પ્રક્રિયાનું કામ, એક વર્ષના હિસાબોનું કામ પૂરું। તો વાર્ષિક હિસાબો એને ધંધાકીય એકમના નાણાકીય પત્રકો પણ કહે છે, કારણ કે એ હિસાબોમાં અલગ અલગ પત્રકો બનાવવાના આવશે। તો નાણાકીય પત્રકો એટલે શું? જુઓ, સૌ પ્રથમ ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલ અહેવાલ। ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ, નાની નાની તમામ બાબતો, નાણાકીય બાબતો આવી જાય, એનો વ્યવસ્થિત તૈયાર થતો અહેવાલ એટલે નાણાકીય પત્રક। બાળકો, પ્રણાલિકાગત વર્ગીકરણ મુજબ એની અંદર 2 પત્રકો આવે છે। કોર્પોરેટ કલ્ચરની વાત કરીએ, કંપનીની વાત કરીએ તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું, એને પત્રક ગણવામાં આવે છે, અને બીજું છે પાકું સરવૈયું। તો આપણે આ ત્રણેયની અલગ અલગ ચર્ચા કરવાની છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું। બાળકો, આ પ્રકારની થિયરી કંઈ પરીક્ષામાં આવવાની નથી, પણ દાખલો શીખતા પહેલાંની આ પાયાની માહિતી છે જે તમારે મેળવવી જરૂરી છે। હવે નાણાકીય પત્રકો શા માટે બાળકો તૈયાર થાય, એના હેતુઓ 3 છે। ધંધાનો કાચો નફો અથવા કાચી ખોટ જાણવા, ધંધાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા, અને ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા। તો વાત કરીએ 3 બાબતોની। નંબર 1, વેપાર ખાતું। વેપાર ખાતું એટલે શું? તો હિસાબી સમયગાળા દરમિયાન, હિસાબી સમયગાળો એટલે બાળકો 1 વર્ષ, માલ અથવા સેવાના ખરીદ વેચાણના, માલ કે સેવાની ખરીદી અને વેચાણ, એના વ્યવહારોનું પરિણામ શું છે? નફો છે કે ખોટ? તમે માલની ખરીદી કરો છો ઓછા ભાવે અને વધુ ભાવે વેચાણ કરો છો તો નફો થાય છે। આ પરિણામ દર્શાવતું ખાતું એટલે વેપાર ખાતું। એ તૈયાર કરવાનો હેતુ શું છે? ધંધાનો કાચો નફો કે કાચી ખોટ જાણવા, આ પહેલું ખાતું। બીજું ખાતું છે બાળકો નફા નુકસાન ખાતું। તો ધંધાના અન્ય ખર્ચા અને ઉપજો નોંધી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા તૈયાર થતું ખાતું એટલે આપણું બીજું ખાતું નફા નુકસાન ખાતું। એ તૈયાર કરવાનો હેતુ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા। હવે બાળકો, આ બંને ખાતાનું સર્જન કઈ રીતે થાય છે, આપણે આગળ એના નમૂનાઓની વાત કરીશું, જે દાખલાની પાયાની વિગત છે। તમે ખાસ આમ નોંધના ચેપ્ટરમાં શીખી ગયા છો વર્ષના અંતે લખવામાં આવતી આમ નોંધ, આખર નોંધ। વર્ષના અંતે માલ, ઉપજ અને ખર્ચના ખાતા બંધ કરવામાં આવે, એની આખર નોંધો તમે લખો, એના પરથી તૈયાર થાય છે વેપાર અને નફા નુકસાન ખાતું। કારણ કે આ બધા ખાતા બંધ કરી અમુક ખાતા વેપાર ખાતામાં જાય છે, અમુક નફા નુકસાનમાં, આ રીતે આ બંને મોટા ખાતા બને છે। એક ઉદાહરણ આપેલું છે, જુઓ, ખરીદ ખાતું એટલે માલનું ખાતું, માલના બધા ખાતા વેપાર ખાતામાં જાય,
ખર્ચ અને નુકસાન નફા નુકસાનમાં જાય, ઉપજ પણ નફા નુકસાનમાં જાય. માલ ખરીદવામાં આવે આમ નોંધ વિચારો, ખરીદ ખાતું હંમેશા ઉધાર. આખર નોંધમાં એ ખાતું બંધ કરવાનું એટલે ખરીદ ખાતું જમા. એ બંધ કરીને વેપાર ખાતે જાય એટલે આખર નોંધ વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ખતવણી કરો તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય ખરીદ ખાતે. આવી ઘણી વિગતો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, ઘણી વિગતો જમા બાજુ. આખર નોંધની ખતવણી કરતાં પહેલું ખાતું બને વેપાર ખાતું, બીજું ખાતું નફા નુકસાન ખાતું. ચાલો એક અહીંયા ઉદાહરણ છે ડિવિડન્ડનું. તમે શેરમાં પૈસા રોકેલા હોય, શેરમાં રોકાણ, એના પર વર્ષના અંતે મળતી ઉપજ એટલે ડિવિડન્ડ. ડિવિડન્ડ ઉપજ અથવા આવક એનું ખાતું થાય જમા. આખર નોંધમાં તમે બંધ કરો એટલે ડિવિડન્ડ થશે ઉધાર, નફા નુકસાન ખાતે જમા. એટલે એ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે જશે. તો વેપાર ખાતાની જેમ જ અમુક ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ઉપજો નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો એની આખર નોંધો પરથી બનશે બીજું મહત્ત્વનું ખાતું નફા નુકસાન ખાતું. અને છેલ્લે બાળકો બનાવવાનું છે પત્રક પાકું સરવૈયું. હવે શું છે પાકું સરવૈયું? કોઈ ચોક્કસ તારીખે, આમ તો વર્ષની છેલ્લી તારીખ હોય, ધંધાની મિલકતો, દેવા, લેણા અને મૂડીની સ્થિતિ દર્શાવતું પત્રક એટલે પાકું સરવૈયું. મિલકતો, દેવા, લેણા અને મૂડી. હવે તમને ખ્યાલ છે બાળકો, મિલકતો અને દેવાને આધારે વ્યક્તિની આર્થિક સ્થિતિ સદ્ધર છે કે નાદાર તે જાણી શકાય. એટલે હેતુ જુઓ, ધંધાની આર્થિક સ્થિતિ સારી છે, સદ્ધર છે કે નથી, બરાબર, એ રજૂ કરવા માટે બનશે પાકું સરવૈયું. હવે બાળકો પાકું સરવૈયું બે રીતે બને, આગળ એનો નમૂનો આવશે જ. સમાંતર કે આડું પાકું સરવૈયું કેપિટલ ટી આકારનું, લંબ કે ઊભું પાકું સરવૈયું કેપિટલ આઈ આકારનું. આપણે ધોરણ 11માં જે વાર્ષિક હિસાબો શીખવાના છે, એકાકી પેઢીના એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય. 12મા ધોરણમાં એકથી વધુ માલિક હોય, ભાગીદારી પેઢી. તો એકાકી અને ભાગીદારી પેઢીમાં પહેલું સમાંતર ટી આકારનું પાકું સરવૈયું બનશે. અને મોટું સ્વરૂપ કંપની સ્વરૂપની અંદર ઊભું એટલે કે આઈ આકારનું પાકું સરવૈયું બનશે. ક્લિયર બાળકો? તો આ તમારી પ્રાથમિક માહિતી આ ચેપ્ટર શીખવા માટેની. થિયરી આવવાની જ નથી, મોટો દાખલો જ આવશે. તો વાર્ષિક હિસાબોની અંદર નાણાકીય પત્રકો બને. શું છે નાણાકીય પત્રકો? એનો અર્થ, એની અંદર સમાવિષ્ટ પત્રકો, એના હેતુઓ, પછી બંને ખાતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, અર્થ હેતુ, અને ત્રીજું પત્રક પાકું સરવૈયું, અર્થ અને હેતુ. બરાબર? આ શરૂઆતની મહત્ત્વની વિગત. હવે પછીથી બાળકો આપણે ત્રણેય ફોર્મેટ, બે ખાતા, એક વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો એમાં ડાબી બાજુ કઈ કઈ વિગત આવે, જમણી બાજુ કઈ કઈ વિગત આવે, એ દાખલા માટેની પાયાની વિગતોની સમજૂતી મેળવીશું. એટલે કે ત્રણેયના નમૂનાની વાત કરીશું. ક્લિયર? બસ અહીં અટકીએ છીએ. ગુડ બાય, આવજો.